પેટ્રોલ પતી ગયું લે પતા ઉતર શું કર્યું યાર रोम रोम भाइयों શું કર્યું सिस्टम તું? પેટ્રોલ પતી ગયું હવે શું કર ધક્કો મારે એક કામ કરતું તું યાર થોડો મારો ધક્કો યાર મારો ધક્કો નહીં વાગતો યાર થાકી જાઓ યાર શું કરું યાર સાઈડમાં કર બાઈક એક કામ કર બાઈક અહીં મૂકી દઈએ અને તું બાટલામાં લઈ આય પેટ્રોલ હા બાટલામાં લઈ આય પેટ્રોલ બરોબર અહીં ચોક્કસ થી બાટલો ખોર આ પડે જો લબાડ હા લઈ લે આપણે બાઈક અહીં મેલ દઈએ અને આપણે બાઈક રવા દે આગળ યાર લેતા આપણે બેસીએ હું તો કંટાળી ગયો થાકી ગયો યાર એટલે પણ તમને પેટ્રોલ પતી ગયું ખબર જ નહીં ને તને ખબર નથી પડતી પુરાઈ રાખીએ ફૂલ યાર એટલે આરા મને થોડી ખબર હે ભૈયા લબાડ અને પેટ્રોલ મોટામાં લઈ લઈએ પેટ્રોલ પંપ તો હારે પેટ્રોલ પંપ તો આવી ગયો હવે પાણી માં તો પીવું પડશે પહેલા પાણી ને પેલા પેટ્રોલ લઈ લઈએ પછી આપણે નીકળીએ બરોબર પેટ્રોલ આપું ને ભાઈ બોટલમાં પેટ્રોલ ભર્યા ને 50 નું ભરજે ને આમાં બોટલમાં નહીં અરે ભાઈ હાલ ને હલવાયા છે યાર બાઈક લઈને જાય બાઈક તો યાર તો ઠેક પડ્યું અમારું જો પડ્યું તો અરે ભાઈ હાલ ને શું યાર ખતરાવા યાર તો કાયદા બધા બદલાઈ જતા કાયદા બાયદા બધું રવા દે ને હાલ દે ભાઈ યાર એટલે પણ અત્યારે લગી છે ને કોથળોમાં આવતા હતા હવે બોટલમાં બધા કાયદા બધા બદલાઈ ગયા છે એટલે નહીં ના ભાઈ શું કરીશું પહેલા બાઈક લઈને લેતી જાય એટલે આ તો ના ખેલવાનું ના પાડ જાતે પુલવા वो अलग ही लेवल का बंदा था જાતે પુલો એટલે ઓળખું હું કોણ છું એટલે તું ગમે તે હોય ત્યારે એ ભાઈ આને સમજાય ને એટલે ભાઈ એવું નહીં પેટ્રોલ તો નાખેલા અમે નોજલે આ થડાડો સમજણ પડે છે પણ અમે હલવાયા તો પેટ્રોલ આપી દે પૈસા આ જગ્યાએ તું અમાર ગામમાં આવજે તાર જેટલું પેટ્રોલ જોઈએ તો તાર મોઢા મેડિયા લઈશું તો તાર ગામમાં પૂરાઈ લેજા પણ અમે હલવાયા એટલે તેમ હું શું કરું તો આવજે તાર મફત ભર્યા લઈશું ઘેર આપણે આપણા ભાઈને બોલાય મારા ભાઈને લઈને આવજો પછી તું બોલાલા તાર હોય એટલા બધા જા ભાઈ બોલો પેલો પેટ્રોલ નહીં આવતો યાર બોટલ નહીં આવતું પેલો ભાઈ શકો કે હાલો આવું છું કોણ હા ભાઈ આપણે આ ભાઈ નતો આવતું કેમ ભાઈ પેટ્રોલ બોટલ પર આવતું નહીં અંદરથી ના પાડી છે એટલે પંપ પર અરે ડબલ પૈસા આપી દઈએ પછી પણ હવે શું કે પહેલા શું બોટલમાં આવતા હતા પણ અત્યારે હવે કેવું છે સરકારી કાયદા એવા આવી ગયા છે કેમ નથી આવતા પણ બોટલમાં અત્યારે બંધ કરાવ્યું છે કેમ બંધ કરાવ્યું એટલે ધમકી આવતો તું ઉપરથી ના પાડ્યું શું કર્યું કહો તું આ ભાઈને ધમકી કેમ આવતું ચાલાકી કરવા આવ્યો નોઝલ આડ્યો એટલે ધમકી કેમ આવતો હતો કારણ કે એની કઈ બાપની થોડી પ્રોપર્ટી છે તે હું આ ચડવા દો એમ કહું બાપ હું ના જઈ માપમાં રહેવાનું તારે તમે માપમાં રહેશો ને તો હું માપમાં નથી આવતો તું એમ બોલ પેલા હોટલમાં અંદર નહીં આવતો નહીં આવતા એમાં શું કરવાનું બોલ તારા નોકરી રહેવાનું આપવાનું છે તું ઓળખા અમને અરે ગમે તે હોય લે અરે શહેનશાહ પેઢી વિખર નાખશે બોલો કેતન નહીં યાર કેતન છે ને અરે આ તો યાર મારો મિત્ર જ છે યાર એવું છે હા કેમ નથી આવતા ભાઈ મને યાર ખબર ના પડી યાર તમે મને તમને ઓળખો અરે ઓલા દિવસ આપણે મળ્યા નતા યાર ક્યારે મળેલા 2-3 દિવસ થયા ખબર છે સારું ચાલ કઈ વાંધો નહીં બોટલમાં નથી હાલતા ના ચાલ હા વાંધો નહીં બાઇક લાવી દઈએ છે બાઇક લાવી દઈએ બાઇક લેતા પેટ્રોલ નાખેલ તો નહીં મારા સારો હોવાનો આજ તો મારે ચગાડીને આવવું પડ્યું બાટલા મારું દીકરી તો ના સારું આપણે રૂલ્સ હોય ને બધું જોવું પડે ને આપણે એમાં આ મારો મિત્ર નીકળ્યો પાછો લાવવું પડ્યું અને ભાઈ ક્યાંય નથી હાલતા બોટલ ડબલ ધક્કા ખાધા હા બાઇકમાં નાખી દે કેટલું લાખું બોલો નાખ દે 500 નું હા 500 નું નાખી જ દે હલવા એ જ નહીં ફરી કોઈ દાડો 50 રૂપિયા નખાવો તો ફરી ધક્કા મારવા પડે ને પહેલે 500 નું નખાયું હોય તો આવો દાડો આવો અરે અમે નખાઈને રાત અમારા ગામમાં એ પણ પતી ગયું ચમનું ખબર નહીં
પચાસનો સવાલ ના કરે એટલે 500 પકડ ને 500 બીજા એક્સ્ટ્રા આલ દો. मतलब वो अलग ही लेवल का बंदा था. મનોરંજન માટે છે. જો આની અંદર તમને કંઈ ખામી દેખાય તો ક્ષમા કરજો. સાધન લઈને આવો, બાઇક લઈને આવો, 2 વ્હીલર 4 વ્હીલર, તમને એમાં જ પેટ્રોલ મળશે. બાકી તમે બોટલમાં, કેનમાં, કેરબામાં એ તમને નહીં મળે. એટલે અમારો માત્ર હેતુ આ વિડીયો બનાવવાનો માત્ર આટલો જ હતો. મનોરંજન માટે છે. મનોરંજન કરજો. તમને મજા આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.